હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આ વિડીયોમાં આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. મિત્રો, આ જે ચેપ્ટરના પ્રમેય જે છે એમાં પ્રમેય 6.1 જે આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી પ્રમેય જો કહેવાય તો એ આપણે આ વિડીયોમાં ભણવાના છીએ. નમસ્તે મિત્રો, હું નિખિલ, તમે જોઈ રહ્યા છો કક્ષા એજ્યુકેશન. ચાલો શરૂ કરીએ. તો મિત્રો, પ્રમેય 6.1 આ ચેપ્ટરનો વેરી મોસ્ટ આઈએમપી પ્રમેય છે. પ્રમેય 6.1 શું છે એનું સ્ટેટમેન્ટ, આપણે એનું વિધાન વાંચીએ. પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો કેવા હોય છે? સમાન હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. છેલ્લે જે આપેલું હોય એ આપણે સાબિત કરવાનું હોય છે. તો પહેલાં તો આપણે વિધાનને સમજીએ કે પરસ્પર છેદતી બે રેખાઓ. તો જો આપણે આકૃતિમાં દર્શાવી છે, એક AB રેખા અને એક CD રેખા, બે પરસ્પર છેદે છે. તો એના દ્વારા જે બનતા અભિકોણો કયા કહેવાય? તો કે આ અભિકોણની જોડ કહેવાય. એ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. માનો કે આ 70 અંશનો ખૂણો હોય તો આ પણ કેટલો હોવો જોઈએ? 70 નો જ હોવો જોઈએ. એવું આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો આપણે એવી જોડ કેટલી હશે? બે હશે. તો કે એક તો આ જોડ અને એક બીજી કઈ? આ જોડ. ખ્યાલ આવે છે? તો આ બંને જોડ જે છે આપણે સમાન દેખાડવાની છે. તો પહેલા તો આપણે જે આપેલું હોય એ કેમાં લખવાનું હોય છે? પક્ષની અંદર. તો પક્ષમાં લખીએ કે શું આપેલું છે? રેખા AB અને રેખા CD O બિંદુમાં છેદે છે. બીજું કંઈ આપેલું નથી. તો આપણે લખીએ રેખા AB અને રેખા CD O બિંદુમાં છેદે છે. શું સાબિત કરવાનું છે? કે અભિકોણની બંને જોડ સમાન હોય, એટલે કે આ બંને ખૂણા સમાન હોય અને આ બંને ખૂણા સમાન હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો આ બંને પરિણામ આપણે લખીએ કે ખૂણો AOD જે સાબિત કરવાનું હોય એ કેમાં લખવાનું? સાધ્યની અંદર. ખૂણો AOD એટલે આ ખૂણો બરાબર ખૂણો COB. ઘણા છે ને અટવાતા હોય કે ખૂણો AOD છે તો એને DOA લખાય કે ન લખાય? તો લખાય. તમે AOD લખો તો DOA લખો, બંને સરખું જ છે. ચલો, બીજી જોડ કઈ છે? તો કે ખૂણો AOC. ખૂણો AOC બરાબર ખૂણો BOD. આ બંને જોડ કેવી આપણે સાબિત કરવાની છે. તો સાબિતીની શરૂઆત કરીએ. તો પહેલા તો સાબિતી શરૂ ક્યાંથી કરવી એ યાદ આવવું જોઈએ. તો જ્યારે પણ અભિકોણવાળો પ્રમેય આવે ત્યારે આપણે શું યાદ રાખવાનું? રે. જો આ યાદ આવી જાય તો આપણને પ્રમેય યાદ આવી જાય. અભિકોણવાળો પ્રમેય હોય ત્યારે બે રૈખિક જોડ લેવાની. કઈ બે રૈખિક જોડ? તો આપણે સમજીએ તો કે એક જ રેખા પર આવેલા બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય એને જ આપણે રૈખિક જોડ કહેવાય ને. આ ખૂણો અને આ ખૂણો, આ બેયનો સરવાળો કેટલો થશે? 180. બંને ખૂણા કેવા છે? રૈખિક જોડના છે. તો આપણે લખીએ કે આકૃતિ પરથી શું લખીએ? તો કે ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર 180 અંશ. કારણમાં લખી દેવાનું શું છે? રૈખિક જોડના ખૂણા. ખ્યાલ આવે છે? ચાલો, હવે આ એક જોડ લીધી અને આપણે પરિણામ 1 આપી દઈએ. આવી જ રીતે બીજી એક જોડ લેવાની. હવે બીજી જોડ લ્યો. આપણે વાત થઈ કે રે અભિકોણવાળો પ્રમેય આવે ત્યારે બે રૈખિક જોડ લેવાની. એક રૈખિક જોડ લીધી. હવે બીજી રૈખિક જોડ આપણે આ લેવી કઈ લેવી? એવો પ્રશ્ન ઉત્પન્ન થાય. તો ધ્યાન રાખવું મિત્રો કે જ્યારે આપણે જે પેલા રૈખિક જોડની લીધી હોય
ત્યારે બીજી જોડ લઈએ ત્યારે ધ્યાન રાખવું કે પહેલી જોડનો એકાદો ખૂણો સામાન્ય હોવો જોઈએ. જો આપણે આ એક રેખિક જોડ લીધી તો હવે આ રેખિક જોડ ન લેવાય. જો આમાં બંને ખૂણામાં પહેલી જોડનો એકય ખૂણો આવતો નથી તો એ ધ્યાન રાખવું કે બીજી જોડ લઈએ એમાં પહેલી જોડનો એકાદો ખૂણો સામાન્ય હોવો જોઈએ. તો આપણે છે ને એની બાજુની જ આ રેખિક જોડ લઈએ, જેમાં જો આ ખૂણો અને આ ખૂણો થાય રેખિક જોડના. જેમાં જો આપણે આ બે રેખિક જોડ લીધી એમાં આ ખૂણો છે ને બેમાં સામાન્ય છે, બંને જોડમાં કેવો છે? સામાન્ય છે. તો લખી દઈએ કે ખૂણો BOD વત્તા ખૂણો COB બરાબર 180 અંશ. કારણમાં શું લખશું? રેખિક જોડના ખૂણા. કારણ લખવું જરૂરી છે મિત્રો, દરેક જગ્યાએ કારણ તમારે દર્શાવવું. અને પરિણામ 2 આપી દઈએ. ચાલો હવે તમારી દિવ્ય દ્રષ્ટિ આ જે બંને પરિણામ મળ્યા છે એની ઉપર નાખો. શું દેખાય છે તમને? કાંઈક તો દેખાતું હશે ને. જો બેયમાં શું છે? જમણી બાજુ સરખી છે. બેયની જમણી બાજુ સરખી હોય તો બેયની ડાબી બાજુ આપણે સરખાવી શકાય ને. તો આપણે બેયની ડાબી બાજુ સરખાવીએ તો લખીએ કે પરિણામ 1 અને 2 પરથી બેયની શું છે? જમણી બાજુ 180 સરખી છે, બેયની ડાબી બાજુ સરખાવી શકાય. તો આપણે સરખાવીએ કે ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર ખૂણો BOD વત્તા ખૂણો COB. ચાલો હવે તમે જો શું દેખાય છે? બેમાં જો બે બાજુ BOD દેખાય છે. હવે આ BOD પ્લસ છે બરાબર ને આ સાઈડ લાવું માઇનસ થઈ જશે, અને ઓલરેડી તો પ્લસ BOD છે જ, અને માઇનસ BOD થઈ ગયું એટલે શું થઈ ગયું? પ્લસ BOD માઇનસ BOD કેન્સલ. આપણે એક સ્ટેપ લખવું હોય તો લખી શકાય કે ખૂણો AOD અને ડાયરેક્ટ કેન્સલ કરો તો પણ ચાલે. આપણે લખીએ એક સ્ટેપ ખૂણો BOD, આ BOD ને આ બાજુ લાવો એટલે માઇનસ ખૂણો BOD બરાબર શું વધ્યું? ખૂણો COB. ચાલો હવે આ શું થઈ જશે? કેન્સલ, પ્લસ માઇનસ. તો વધ્યું શું? ખૂણો AOD બરાબર ખૂણો COB. હવે જુઓ તમે આ પરિણામ કયું છે? આ પ્રમેય, આ જે પરિણામ જે છે દેખાય છે તમને? કયું પરિણામ છે? આ પરિણામ ખૂણો AOD બરાબર COB. ખૂણો AOD બરાબર COB મળી ગયું એક પરિણામ. તો હવે શું કરશો? બીજું પરિણામ મેળવવું છે તો સેમ આ જ રીતે આપણે મેળવી શકાય. આપણે આ બે લીધી, હવે એવી જ રીતે આ બંને જોડ લેશું તો આપણને જે બાકીનું પરિણામ ઘટે છે એ મળી જાય. પણ આપણે એટલું લાંબુ જવાનું નથી. આપણે જે એક રીતે પરિણામ પેલું સાબિત કર્યું તો બીજું સાબિત કરવા માટે આપણે લખી દેવાનું કે આવી જ રીતે આપણે જે રીતે આ પરિણામ મેળવું એવી જ રીતે બીજું પરિણામ જે છે એ આપણે લખી દેવાનું. એને સાબિત કરવાની જરૂર નથી. કોઈ પણ એક પરિણામ આપણે સાબિત કરવું, એક મળી જાય તો બીજું લખી દેવાનું કે આવી જ રીતે આ પરિણામ પણ મેળવી શકાય. તો ખૂણો AOC બરાબર ખૂણો BOD મળી ગયા બંને પરિણામ. બસ, તો આ છે તમારો પ્રમેય. સાબિત અહીં સુધી. પછી છેલ્લે એક લખવાનું ભૂલવું નહીં. જોકે દરેકને આવડતું જ હશે. શું છે? જે સાબિત થાય છે. ખ્યાલ આવે છે? તો આ મિત્રો પ્રમેય 6.1 છે. નાનો એવો પ્રમેય છે, વેરી મોસ્ટ IMP પ્રમેય છે. તો તમે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. બસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં એટલું જ. બાકીનું હવે નેક્સ્ટ જે છે નવો ટોપિક એ આપણે આવતા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી મિત્રો, જો તમે ચેનલમાં નવા હો તો પ્લીઝ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો, અને જો જૂના હો તો તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરો કે જેથી એ લોકોને પણ મદદરૂપ થાય. બસ વિદ્યાર્થી મિત્રો, બાકીનું નવું જે છે આપણે આવતા વિડીયોમાં ભણીશું.
થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.